તો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. મહેશભાઈ નાહી નાખ્યા જો, કલરવાળા બગડ્યા હતા ને, કામ એ કલરવાળો બગડ્યો હતો ને તું બેટા, ભાઈ નાહી નાખ્યો છે. આપણે નાહી નાખ્યા. અને આજે હતો ઇડલી સાંભરનો પ્રોગ્રામ. અંદર વહી ગયો ને માહીને કંઈ ખબર પડી, માહીને કંઈ ખબર પડી જાય ક્યાં જાય છે એટલે નથી લઈ જવાનું. તડકો થઈ ગયો છે, તડકાને ક્યાંય નથી લઈ જવાનું. આપણે જવાનું છે, મારે ખાલી જવાનું છે. ખબર ન પડે ને નીકળી જવાનું છે. હાલો તો વિડીયોમાં કોઈ બનાવી છે. હોળીના રંગ છે, રંગાઈ ગયા હતા અને બધા નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. ના ભાઈ જો વાળ કપાયા હતા 4 મહિના હા તે વાળ કપાય એમ પાછા ઘાઘરો આવે છે. 4 મહિના પર વાળ કપાયા. હા તો હું વાળ કપાયા ક્યાંયથી કપાયા પણ આમાં કાંઈ છે ક્યાં આમાં કાંઈ કાપ્યા જેવું કાંઈ લાગતું જ નથી. હા શું છે મામેરું? હા મામેરું છે. હા મામેરું કાંઈ હવે કરમ છે બાપુ, શું વાર છે હવે? હા તો કુકર લઈ જવાનું છે તારે એલા હાને દઈ દેવા મામેરામાં. તો હાલો જાય લગ્નમાં. અને સંજયભાઈની બધા આવે છે, કલ્પેશભાઈની. હવે જોયું રિક્ષા અમાય તો ઠીક છે, નહીં પછી બીજી રિક્ષા બંધાઈ લઈશું. હાલો કલ્પેશભાઈની રિક્ષામાં આવી ગયા. આવો કલ્પેશભાઈ. તો સિહોર રેલવે સ્ટેશને પહોંચી ગયા છે. અને હવે અમારા નીતિનભાઈ કેમ દેખાતા? હા હવે દેખાણો. લે તારે ક્યાં લઈ આવવાનું છે? તારે ક્યાં લઈ આવવાનું છે? મારે જવાનું બોટાદ. બોટાદ કહેતો ને ધોળા જવું છે. કલ્પેશભાઈ પાણી બોટલો વેવે છે. કલ્પેશભાઈ બોટલો વેવે છે. હાલો તો ટ્રેન આવે છે, ટ્રેનમાં બેહીને મળીએ આપણે. ધોળા પહોંચી ગયા. આપણે હજી જવાનું બોટાદ. હાલે હવે નીકળાય. ઓય આવજો. ના ના સેકન્ડ નથી ખાય પાણી બોટલ. હા ભજીયા લેતો જા. 1.5 કિલો લાવજો, વધારે ન લાવતો. ઓય તારે શું છે? તારે શું ખાવાનું? આપણે જે મળે એ મફતમાં 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 જે મળે એ. હાલો પહોંચી ગયા છે, બોટાદ પહોંચી ગયા છે. આમાં સંજયભાઈ તો મોર હાલ્યા જાય છે. પાલટે તો પાછળ હાલી આવે છે. હા કલ્પેશભાઈ એની પણ જ જવાનું એ. તો ટ્રેન ઉપડી આ બધા રિક્ષામાં ગોઠવાઈ ગયા છે. આમ બધા આગળ આગળ બેઠા છે. તો અમે પહોંચી ગયા છીએ જ્યાં લગ્નમાં આવ્યા છીએ ત્યાં. અમારા કલ્પેશભાઈ ને બધા તો બેસી ગયા છે. આરામ કરી કીધું. હા કીધું કીધું. અમારો પટેલ છે, અજય માતાજી પટેલ. આવડા ધોળા ઉતરી ગયા હતા ને આવી આવ્યા તો પાછા. ખરબા ધોળા તો શું કર્યું? બટાટા ખાધા તો બેઠા. હા નીતિનભાઈ આવડા વી આવ્યા. કાંઈ ઉતરી ગયો તો આ બે ઉતરી ગયા હતા. અને જો આ લઈને ભાણિયાભાઈ લઈને આવ્યા એને. હે બટેટા ખાવા ગયા હતા. અચ્છા તીખે સરણે ખાધી? નાગલપરના બટેટા. નાગલપરના બટેટા ફૂલ તીખે છે. નાગલપરના બટેટા ખાઈને આવ્યા. આમાં ચા પીધી હો પછી. હા સંજયભાઈ. હા બાબા બાબા ચા પીધી? ચા પીધી? કેટલા કપ પીધા? અમારા ફુવા છે એમ તેમ નથી વાંચાઈ. અને બીડીમાં તો વાત પૂછો. ધુમાડો 50% જ બહાર નીકળે 2 શર્ટ મારે એટલે. પછી ફૂલે ફૂલ મોજ છે. બધા ડાયરો ધુમાઈ બેઠા છે. આમ હોય તો જ મજા આવે. 5 મિનિટ 10 મિનિટ એકાદ મિસ કોલ આવી હાલો ઘડે ઘણો બહાર જઈએ તો ભેગા થાય નીકળ પછી હાજે ખાતી હોય. ભાઈ આવડા બટેટાના ડૂસા કાઢીને આવ્યા છે તો. હા બાકી આપણે નથી ખાતા બટેટા એટલે સવારે બહુ વાંધો નહીં આવે. વાત તો સહી છે.
હાલો ઘણી કરીને મળવી. તો બધા અહીંયા તે આપણે બ્લોગર ભેગા થઈ ગયા છે. આપણા ભાણિયાભાઈ છે, આપણા ગુજ્જુ જીજે ફોર બ્લોગ. ફોટા કોને ભાણિયાભાઈ ભાઈ જેવા ડાયરો થાય નહીં ગયો છે તો બધો અહીંયા બધા. અને અહીંયા જો અમારે માહિર આવ્યો નથી નીકળતો. અહીંયા જઈને મજા આવી જાય. જો હાલો ચેનલ છે આ સબસ્ક્રાઇબ કરી નાખજો બધા. હા સબસ્ક્રાઇબ કરી નાખજો. હા ગુજ્જુ બ્લોગ જીજે ફોર. અને હાલો ફોટા પડાઈ જાય. ગસુમાં પડ્યા કાંટામાં. હાલો ફોટા પડાઈ જાય. ઓહો એ આને કોઈ ઓળખતા હોય તો કમેન્ટ કરજો. આને કોઈ ઓળખતા હોય કમેન્ટ કરજો. અરે બાબો શું વાર છે? હાલો હાલો હવે આમ જોવો બધા સર્કલ કરીને બેસજો. હા આમ જો આમ જોઈ લો આમ જોતો. ભાજી ને પુલાવ તો હાલો ભાઈ આ લંઘાઈ ગયેલા માટે કામ કરીને આવ્યા છે. હવારનો અત્યારે મળી મેં આવ્યો છે. બાકા શીખી બોલે સમજી જાઓ. બધા દિન બેઠા હતા. समझ रहे हो અંદર છેલ્લો એ આવ્યો. અને આમ એ ગયા તો આમ અંધારામાં તો અંધારું રહીને આવી ગયા હતા. હાલો તો હવે થોડોક જમી લઈએ. પાવ ભાજી પોલા જમી લઈએ. હાલો હાલો હા તો હાલો વાંધો નહીં. બધા જમવા બે ગયા છે. હવે અમારા બે જેસો ના જખરો એટલે અમારા પટેલ થાય છે એટલે હવે ભાઈ બનેવી થાય છે. અમારા ભાણિયા હે દેખાડો પાવ દેખાડો. હા ઊભા પાવ ખડા પાવ નવા પાવ કે બાબલા પાવ બાબલા પાવ. હા આમ હું શું છો આને ઓળખતા હોય કમેન્ટ કરી દેજો. અને આ થાળી આપણી છે હો ભાઈ. કેવા પાવ એસ કે ખડા પાવ કલ્પેશભાઈ તો હાલ દો ખડા પાવ એટલે અમથા નથી કહેતા હો. જોઈ લેજો પાવ. જય માતાજી બાપા. અને આ ભામણ કોઈ ખાવા નહોતું દેતું તો માંડ લાવ્યા બે હારે આયા. હાલો ભાણિયા હાલો બાકા છે કે બોલાય નહીં કે આ તો હમણાં ખાઈને ઊભા થા. હું ઉતારવામાં જ રહીશ. બાર સોપન થઈ છે એટલે રાતનો 1 જ વાગ્યો છે. ભાઈ બેઠા છે આખા ક્ષીણની ભેળ ખાવા. ક્ષીણની ભેળ ખાવા. અને આપણે મામાનો છોકરો છે ટૂંક સમયમાં તો આની હગાઈ છે. આપણે આની હગાઈમાં પાછું આવવાનું બોટા બસ સ્ટેન્ડમાં પહોંચી ગયા હો પાછા. બોટાદના બસ સ્ટેન્ડમાં જઈએ. ડિસ્કો કરીને થાકી ગયા હવે. હાલો સીધા ભેગા થઈ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને અમે આવી ગયા છીએ મારા મામાના ઘરે. સાંજે ડિસ્કો કરીને થાકી ગયા હતા. અને ત્યાંથી સીધા વહી આવ્યા મારા મામાના ઘરે. કેમ કે મારા મામાનો છોકરો અમને રાતે લેવા આવ્યો હતો. અને આ છે મારા મામા. આ મારા મામા છે. જય માતાજી મામા. जय माताजी આ મારા મામા છે. ને આ મારા મામાનું ઘર છે. અને અહીંયા લાચીમાં છે એમાં બોટાદમાં. લાતી બજાર કહેવાય. લાતી બજાર કહેવાય ને મામા. લાતી બજાર કહેવાય. હવે અહીંથી પાછા આપણે જવાનું મામેરું વધાવવાનું બાકી છે. એટલે મામેરું વધાવવાનું છે ને એટલે મામેરું વધાવવાને જઈશું આપણે. અને અમારે એક મોટભાઈ છે. એટલે મોટભાઈ એટલે આમ છે એમાંથી નાનો એટલે કલ્પેશભાઈ. નાના આમ તો શહેરમાં મોટું એવું નામ કે શ્રીરામ નાસ્તા હાઉસના માલિક કલ્પેશભાઈ. બે ભાઈઓ નાય ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને આવ્યા. થોડો ભાઈ મૂકી ગયો આપણને. પાછા આવી ગયા લગ્નમાં એમ કે ભાઈ ભાઈ મહેમાનો રામ રામ રાવડા હાન વાળા બધા. હા હા જો એટલે
ઓલા ગાડલા લઈને ઉલાળતા હતા આ ગાડલા લઈને કોણ ઠેકડા મારતું તમે બધા મામેરિયા બે ઉભા રહી ગયા છે બધા हमारा भाई से મામેરાનું કામ પતી ગયું છે હાલો થોડીક વાર મળીએ હમણાં વિડીયોમાં આગળ બન્યા રહેજો મજા આવશે અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી કરી સબસ્ક્રાઈબ કરી છોડ નાખો ભરતભાઈ શું તમારે એમને આપજો બેન ન હોય તો ઘડી બસ હા લાલજીભાઈ ઊંઝાવાળા યુટ્યુબર હો ભાઈ આ રવિરાજ રોટલીવાળા આ કલ્પેશભાઈ સમોસાવાળા અત્યારે બટેટા વેચે છે આ વિરાટ ખમણ ખમણ આ નીતિન ચટણીવાળા આ મેહુલ રાણા લાઠીદળ હો ભાઈ અત્યારે દાળ વેચે છે તો આમ સમોસાનો ધંધો છે એનો લાઠીદળમાં બસ સ્ટેન્ડમાં આ સંજીવભાઈ ઊંઘાવાળા